માયાભાઈ વિરુદ્ધ અમે કોઈ વિરોધ નથી કરતા, પણ મારું કહેવાનું એવું છે કે માયાભાઈ કેમ એમ મેદાનમાં નથી આવતા કે મારો દીકરો ગુનેગાર હોય તો એને ચાલો હું લઈને આવું. જયરાજભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હું થોડી તમારો વરઘોડો કાઢી શકું? તો બગદાણા વિવાદની અંદર માયાભાઈ આહિર કેમ ચૂપ છે? તો મિત્રો ઘણા બધા લોકો કહે છે કે માયાભાઈ આહિરના બંને દીકરાઓ અત્યારે અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં છે, તો માયાભાઈ આહિર આ વિશે કેમ નથી બોલતા? તો મિત્રો આ વિશે માયાભાઈ આહિર કેમ નથી બોલતા એ હું તમને માહિતી આપું છું. કેમ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પિન્ટુભાઈ કોળી ઉપર માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ આહિર દ્વારા કેસ કરવામાં આવ્યો છે. અને મિત્રો આ કેસ કર્યા બાદ કોળી સમાજના લોકો પિન્ટુભાઈ કોળીને સપોર્ટ કરવા માંડ્યા છે. કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે જે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ સપોર્ટ કર્યો, જે પણ વિડીયો બનાવીને તેમને ન્યાયની માગણી કરી હતી, ત્યાર સુધી તો સમાજે તેમને સપોર્ટ કર્યો. પણ અત્યારે ફરી એકવાર તેમના ઉપર ફરી જે નવનીતભાઈ ઉપર જે મુસીબત આવી હતી એવી જ મુસીબત અત્યારે પિન્ટુભાઈ કોળી ઉપર આવી ગઈ છે. તો મિત્રો પિન્ટુભાઈ કોળી ઉપર જે પણ અત્યારે કેસ કરવામાં આવ્યો છે માયાભાઈ આહિરના દીકરા દ્વારા, તો મિત્રો હવે આ કેસ ઉપર શું નિર્ણય આવશે? પણ મિત્રો કેસ ઉપર નિર્ણય આવે કે ન આવે, પણ ઉલટાનું થયું છે. કેમ કે અત્યારે જે પિન્ટુભાઈ કોળી છે એમને માયાભાઈ આહિર ઉપર જ આરોપો લગાવવા માંડ્યા તેમના દીકરાઓ ઉપર. કેમ મિત્રો? કેમ કે જે ભાવનગરની અંદર મહાસંમેલન કરવામાં આવ્યું હતું આભાર વિધિનું નવનીતભાઈ દ્વારા, એમાં માયાભાઈ આહિર ઉપર અને માયાભાઈ આહિરના દીકરા ઉપર જે ખુલાસા થયા હતા ને એ ખુલાસા ઉપર જ માયાભાઈ આહિર ઉપર આરોપો લાગે છે કે એમને આવું કામ કર્યું છે. તો ઉલટાનું એમના ઉપર પણ કેસ નોંધવામાં આવ્યો છે. તો મિત્રો હવે જેવી રીતે ભાવનગરની અંદર સંમેલન કર્યું એવી જ રીતે પિન્ટુભાઈ કોળી બગદાણાની અંદર પણ એક સંમેલન કરવાની વાત કરી રહ્યા છે. અને મિત્રો આ સંમેલનનો મેન ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત માયાભાઈ આહિર અને તેમના દીકરાઓ ઉપર જ છે. તો મિત્રો અત્યારે જે તેમને વાત કરી છે અને જે વિડીયો વાયરલ થયો છે, જે સંમેલનની વાત કરી રહ્યા છે, ક્યાં થવાનું છે અને કેમ થવાનું છે એ હું તમને વિડીયો બતાવવાનો છું. તો મિત્રો ખાસ કરીને માયાભાઈ આહિર પણ આ વિશે કેમ કશું બોલતા નથી. જયરાજ આહિરનો જ્યારે વિવાદ ચાલતો હતો બગદાણાનો નવનીતભાઈ સાથેનો, ત્યારે પણ માયાભાઈ આહિર ચૂપ રહ્યા હતા. અને ફરી એકવાર આ વિવાદ ચાલ્યો છે તેમના બીજા મોટા દીકરાનો, ત્યારે પણ માયાભાઈ આહિર ચૂપ છે. તો મિત્રો ત્યારે માયાભાઈ આહિરની ચૂપ્પીનું કારણ તો તમે લોકો જાણો જ છો. કેમ કે ક્યાંક ને ક્યાંક જયરાજભાઈનો વાંક હતો કે જયરાજભાઈ આ ઘટનાની અંદર સામેલ હતા. પણ અત્યારે જે આ ખુલાસો થયો છે, જે અત્યારે તેમના મોટા દીકરાએ જે નવનીતભાઈના સપોર્ટમાં જે પિન્ટુભાઈ કોળી હતા એમના પર જે કેસ કર્યો છે, તો આ વિશે પણ કેમ બોલ્યા નહીં? તો મિત્રો અત્યારે ઘણા બધા લોકો તમે વિડીયો જોયા હશે, પણ મિત્રો ખાસ કરીને ફરી એકવાર બગદાણાનો વિવાદ હતો, એ જ બગદાણાનો વિવાદ ફરી એકવાર માર્કેટમાં આવી ગયો છે, સોશિયલ મીડિયાની અંદર ફરી એકવાર જાગી ઉઠ્યો છે. તો મિત્રો અત્યારે તમે જોયા હશે ઘણા બધા વિડીયો, પણ અત્યારે પિન્ટુભાઈ કોળીનો જે બગદાણાની અંદર સંમેલન કરવાની વાત કરી રહ્યા છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ હું વિડીયો તમને બતાવવા માગું છું. એ વિડીયો જુઓ. ટૂંક જ સમયની અંદર બગદાણા મુકામે મહાસંમેલન યોજવામાં આવશે, જેના એજન્ડા બગદાણા. મિત્રો તમે આ વિડીયો જુઓ, જેમાં પિન્ટુભાઈ કોળી વાત કરી રહ્યા છે કે ફરી એકવાર સંમેલન થશે. અને આ સંમેલન કેમ થવાનું છે? જે ભાઈ ત્યાં બોલ્યા હતા માઇકની અંદર, ભાવનગરની અંદર જે સંમેલન થયું હતું, જેમાં સંમેલન હતું આભાર વિધિનું, પણ મિત્રો આભાર વિધિ નહોતી થઈ. તેમાં માયાભાઈ આહિરને તેમના દીકરાઓના ખુલાસા થયા હતા. તો મિત્રો જે ખુલાસા થયા હતા ત્યારબાદ કોઈ ન્યાય ન મળ્યો, કોઈ કાર્યવાહી નહોતી થઈ. તો જ્યારે પિન્ટુભાઈ કોળી ઉપર વાત આવી ને, ત્યારે ફરી એકવાર પિન્ટુભાઈ કોળીએ એ જે ત્યાં મુદ્દાઓ મૂક્યા હતા એ મુદ્દાઓ ફરી એકવાર મેદાનમાં લાવ્યા અને ઉલટાનું માયાભાઈ આહિર ઉપર અને તેમના દીકરા ઉપર આરોપો લગાવવા માંડ્યા. તો મિત્રો ત્યારે તેમણે ખુલાસો કર્યો હતો, ત્યારે પિન્ટુભાઈ કોળી કે કોળી સમાજના લોકો માયાભાઈ આહિર ઉપર કાર્યવાહી કે તેમને ન્યાયની માંગણી કેમ નહોતી કરી? ત્યારે આટલું બધું સંમેલન કેમ નહોતું કર્યું? ત્યારે કેમ આવું સભાનું આયોજન કરવા નહોતા ગયા? તો મિત્રો ફરી એકવાર તેમના ઉપર જ્યારે આવ્યું, પિન્ટુભાઈ કોળી ઉપર જ્યારે આ વાત આવી, ત્યારે જ તેમણે આ મુદ્દો કેમ ફરી એકવાર ઉઠાવ્યો? જ્યારે તેમણે આભાર વિધિનું ચાલુ કર્યું હતું, જ્યારે સંમેલન હતું, ત્યારે જે આ ખુલાસા થયા, ત્યારે તેમણે એવું કેમ ના કહ્યું કે અમે બગદાણાની અંદર મિટિંગ કરશું અને માયાભાઈ આહિર ઉપર જે પણ આ ભાઈ આરોપો લગાવી રહ્યા છે એનો અમે ન્યાય અપાવશું? તો મિત્રો એ સમય લગભગ 2 મહિના જેટલો થઈ ગયો, હજુ સુધી કોઈ આ વાત બહાર જ નહોતી આવી. જ્યારે આ તો માયાભાઈ આહિરના દીકરાએ જ્યારે ભરતભાઈ આહિરે જ્યારે એમના પિન્ટુભાઈ કોળી ઉપર કેસ નોંધાવ્યો ને, ત્યારે પિન્ટુભાઈ કોળી સમાજને એવું કહેવા માગે છે કે તમે જ્યારે જે ભાવનગરની અંદર સંમેલન થયું જેમાં ખુલાસા થયા હતા ને, એ ભાઈને અત્યારે ન્યાય અપાવવા માટે આવ્યા છે. ખરેખર તો મિત્રો જોવા જઈએ તો ત્યારે ને ત્યારે તેમને સંમેલન કરવું જોઈતું હતું ને. કેમ કે અત્યારે પિન્ટુભાઈ કોળી પર વાત આવી એટલે આખી સમાજને એક કરીને માયાભાઈ આહિર સામે આવી ગયા. પણ ત્યારે ને ત્યારે તેમને સંમેલન કર્યું અને ત્યારે ન્યાય અપાવી દેવાય. મિત્રો ખરેખર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો આ વિવાદોમાં તમે
ગમે બંને બાજુ જોશો ને તો બંને બાજુ તમને સરખું જ દેખાશે. તમે લોકો પણ વિચારમાં પડશો કે કોને સપોર્ટ કરવો અને કોને ન કરવો. કેમ કે માયાભાઈ આહિરનું જ્યારે નિવેદન આપતા હતા પિન્ટુભાઈ કોળી, જ્યારે આ ભદ્ર ટિપ્પણીઓ કરતા હતા ત્યારે કોઈ કાર્યવાહી ન કરી. અને જ્યારે પિન્ટુભાઈ કોળી જે પેલા ભાઈ બોલ્યા હતા ખુલાસાનું, ત્યારે તેમને કોઈ પવનચક્કીવાળાને ઘર પાડ્યું નહીં, ત્યારે તેમને ન્યાય અપાવવા ન ગયા. અને અત્યારે ફરીવાર પોતાના ઉપર આવ્યું ત્યારે ન્યાય અપાવવા આવ્યા. તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો? બાકી મિત્રો કોઈનો આપણો વિરોધ નથી, કોઈનો નથી, માયાભાઈ આહિર કે પિન્ટુભાઈ કોળીનો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ. આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો? કમેન્ટ કરજો, વિડીયો જુઓ. જય માન દાદા, જય વેલનાથ, જય કોળી સમાજ. ખૂબ જ અગત્યની જાહેરાત. તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. ટૂંક જ સમયની અંદર બગદાણા મુકામે મહાસંમેલન યોજવામાં આવશે, જેના એજન્ડા બગદાણા